અત્યારે ચાલી રહેલ એવી 6 ભરતીઓ કે જેની અંદર ટોટલ 40,134 જગ્યાઓ છે, એવી આ તમામ ભરતીઓ વિશે દરેક વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ. જેમાં પહેલા નંબરે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSC દ્વારા ગ્રેજ્યુએશન કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે ટોટલ 12,256 જગ્યાઓ ઉપર ભરતી છે અને જેમાં પગારની શરૂઆત 25,500 થી લઈને 47,000 રૂપિયા સુધી છે. આમાં વિવિધ પ્રકારની પોસ્ટો છે અને આમાં તમે 22/6/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. બીજા નંબરે ઇન્ડિયન રેલવે દ્વારા ITI કે પછી ડિપ્લોમા કર્યું હોય એવા વિદ્યાર્થીઓ માટે ટોટલ 11,127 જગ્યાઓ ઉપર આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે અને જેની અંદર પગારની શરૂઆત થશે 19,900 રૂપિયાથી. આમાં તમે 14/6/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ત્રીજા નંબરની ભરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7,150 જગ્યાઓ ઉપર જે પણ વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન કર્યું હશે જેની અંદર પગાર રહેશે 15,000 અને પોસ્ટ છે એપ્રેન્ટિસ એટલે કે 1 વર્ષ માટે, જેમાં તમે 8/6/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ચોથા નંબરની ભરતી બેંક ઓફ બરોડાની છે જેની અંદર ટોટલ જગ્યાઓ છે 5,000. એમાં ગ્રેજ્યુએશન કરેલા તમામ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસ, પગાર રહેશે 15,000 અને આની અંદર પણ તમે 8/6/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશો. પાંચમા નંબરની ભરતી કે જેમાં 3,966 જગ્યાઓ છે, પોસ્ટનું નામ છે વિદ્યા સહાયક ભરતી, જેની અંદર તમે 1 થી 5ના શિક્ષક બની શકો છો અને ધોરણ 6 થી 8ના બની શકશો. હવે આ જે ભરતી છે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આની અંદર પણ તમે 10/6/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. છઠ્ઠા નંબરની ભરતી પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે અને જેની અંદર ટોટલ જગ્યાઓ છે 635. આની અંદર ગ્રેજ્યુએશન કરેલા તમામ વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસ માટે અરજી કરી શકશે. પગાર રહેશે 15,000 અને આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 6/6/2026. હવે આ બધી પ્રકારની ભરતીઓની ઓફિશિયલ વેબસાઇટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ સર્ચ કરશો એટલે તમે આની અંદર એપ્લાય કરી શકશો.